બીજી છે આ જીડી કિલોમીટર લાઈટ નહીં કાપી ગયા એ બાબતે તો હવે એના સંબંધી જવાબ લેવા આવ્યા છીએ. હવે મેં તો એફઆઈઆર દાખલ કરવા માટે આપેલું છે ને, એફઆઈઆર દાખલ થયું જોઈએ ને. જેના નિવેદન પછી તમારે તમે કયા પોલીસ સ્ટેશનમાંથી આવો? આપણે દેવ બાલાસોર પોલીસ લાગે ને કે પોંડવા? ના પાંડવાના પણ એ બાલાસોર પોંડવા જ ગણાય ને બંને, બરાબર. બાલાસોર પોલીસ ફરિયાદો દાખલ કરતી નહીં. અમે ગુજરાત હાઈકોર્ટમાં પણ ગયેલા છીએ, પણ પોલીસ સ્ટેશન આવીને મારે શું કરવાનું કહો? તમે ઓપી પોંડવામાંથી આવો. ઓપી પોંડવામાં મારી માતાએ ફરિયાદ આપેલી છે, હજુ સુધી પોલીસ કોઈ કાર્યવાહી કરતી નહીં. મારી માં હજુ પત્રોત્તર આ રીતનો પેલા ગયા મેં શેડ નાખેલો, પત્રોત્તર મારી માં પડી રહી છે, હજુ સુધી પોલીસ કશું કરતી નહીં. મારી માં જાતે જઈ પોલીસ સ્ટેશનમાં અને ફરિયાદ આપેલી છે. અમે બહાર છીએ, જરા પછી ફોન કરો. હા સારું. હવે આમાં એક ફરિયાદ છે મારી દીકરીની. હા હવે એમાં કોઈ જવાબો લેવાની જરૂરિયાત જ નથી દેખાતી. દેખાય તમે જુઓ છો, પોલીસને ખબર પડે કે ના તો આમાં કોઈને જવાબ લેવાની જવાનું સીધો લાઈન પકડીને જેલમાં નાખવા જેવો છે. હું સમજી ગયો, પણ એ વાંચો તમે જુઓ તો તમને પોતાને એમ થાય કે આવા આ ફરિયાદીને કે આરોપીને કોઈને સોંપડવાની જરૂરિયાત જણાતી નહીં. લાઈન મૂકો જેલમાં, એ જ પ્રશ્ન છે સીધો એમાં, છે કે નહીં? હા આ જવાબ તમે જવાબ લખો એનો વાંધો નહીં, પણ આ આવી ફરિયાદો તો દાખલ થાય ને એમ કહું છું. હા એ તો શું છે ઉપર નક્કી કરે. હા તો લખો હેડો. એક ઉર્જા વિકાસની હતી ને વીજળીની, બરાબર. વીજળીની લખાવું છું. બીજી મારી બેબીની છે, બેબીની ફરિયાદ, અને એક લોનની છે હે ને, લોન અંગેની, અને બીજી સીપીઆઈ દાહોદની છે. એ તો દાહોદવાળા છે ગણાય, કારણ કે દાહોદવાળા પણ આ તો સ્પેશિયલ છે. ખોટા ક્રિમિનલ કેસમાં ધરપકડ કરીને લઈ જાય છે એલસીબી પોલીસ. આપણી બાલાસોર પોલીસ પણ સાથે જોડાયેલી છે. હું એને કહું છું કે ભાઈ આ કેસમાં નથી હું ફરિયાદી, નથી આરોપી, નથી સાક્ષી નહીં, પંચમો નહીં, હું પોલીસ અધિકારી કે મેં ફરિયાદ દાખલ કરી કે ફરિયાદની તપાસ કરી નહીં, હું વકીલ કે નહીં જજ, તો તમે મને આ કેસમાં કઈ રીતે ધરપકડ કરીને લઈ જાઓ છો? તો લઈ ગયો છે, જેલમાં નાખી દે છો, જામીન મુક્ત પણ નહીં કરતા. જો કે હું ભૂખ હડતાલ ઉપર બેસી ગયો હતો આમરણ ઉપવાસ ઉપર કે ખોટા કેસમાં લાયેલા છે, હું જામીન પણ નહીં આપું, નીકળું નહીં. એના લીધે એણે મને સજા કરી. પાછો જજ એમ કહે છે કે આ કેસમાં સજા થાય હતી નહીં, પણ મારે કરવી પડી છે. તો ગધડીના તું ખોટા કેસમાં લાયો શું કામ તારે સજા કરવી પડે? હે હવે એની ફરિયાદો દાખલ એણે કરવાની. એમાં મારી પાસે એના પુરાવા જોઈએ. પુરાવા તો એની પાસે છે, ખોટા કેસમાં લઈ જઈને મને નાખી દીધો છે, તો મારી પાસે કોઈ પુરાવાની જરૂર રહે ખરી? આ ફરિયાદો તો આપણે બધાએ દાખલ કરવાની છે, તો મારે દાખલ કરવાની થાય. હા ઉંમર કેટલી હતી? ઉંમર 58. ધંધો બેરોજગાર હતા. નોકરીથી વંચિત કરેલો હતો. સોરી, નોકરીથી વંચિત કરેલ. એને ચકી નાખો જરા. નોકરીથી વંચિત કરેલ. હા મોબાઈલ નંબર આપણું જાય તો બોલ 96 24 67 13 07. મેં જે કંઈ
4 બાળકો, 3 બાબા 1 બેટી. આ તો 14 વર્ષથી લખાઈ ગયું છે, બધા દફતરમાં પડ્યું આનું આ. એ જ પટ્ટીઓ હતો અહીં જ્યાં લખાય. અને આ તો હારું 1.5 પગે કોનો જ ભરાય. એમાં સૌથી મોટું પક્ષ શશાંક કુમાર. અરે આ પોલીસની આ ફોર્માલિટી મટી હોત ને તો સારું રહે. આ તો સારું આમ જ 2, 1.5, 2 કોણ ભરી જાય. તેનાથી નાના નિશાબેન. હિરેન. એનાથી નાના જેક. એક એમ બધી અરજી 2 નંબર વાળો કઈ પેલા લેવાનું તમારે? પેલા લઈએ આપણે દાહોદ નહીં છે ને એનો આઈડીબીઆઈ બેંક. બરાબર. હા તો લખો એમાં આઈડીબીઆઈ લખો. વર્ષ 2019માં કરે છે જેમાં લખો વર્ષ 2019 થી આજ દિન સુધી મારા બાળકોના નામે 4 વખત વાજપેયી અથવા તો વાજપેયી બેંકેબલ યોજના હેઠળ વાજપેયી બેંકેબલ યોજના હેઠળ વાજપેયી બેંકેબલ યોજના હેઠળ લોન મેળવવા જેમાં ઇમિટેશન જ્વેલરી માટે શશાંક માયાવંશીએ 3 વખત 3 વર્ષ સુધી મંજૂર કરાવેલ છતાં આપવા દીધેલ લોન આપી કે આપવા દીધેલ નથી.
લોન આપી કે આપવા દીધેલ નથી, આપવા દીધેલ નથી. તેમજ સ્વરોજગારી યોજના હેઠળ, સ્વરોજગારી યોજના હેઠળ પણ કોઈ પણ લાભ આપવા દેવામાં આવતો નથી, કોઈ પણ લાભ આપવા દેવામાં આવતો નથી. મારી દીકરી નામે, મારી દીકરી નામે નિશાના નામે, નિશાના નામે મારી દીકરી નિશાના નામે નિશાના નામે સિલાઈ મશીન અને પેલું કયું મશીન કહેવાય? ઇન્ટરલોક ઇન્ટરલોક વોલ મશીન, સિલાઈ મશીન અને ઇન્ટરલોક વોલ મશીન, વોલ મશીન ની જરૂરિયાત હોય જે મેળવવા નિયત નમૂનામાં અરજી કરેલ, નિયત નમૂનામાં અરજી કરેલ, જેને મંજૂર પણ કરેલ, જેને મંજૂર પણ કરેલ અને સરકારશ્રીના ગરીબોલક્ષી, સરકારશ્રીના ગરીબોલક્ષી કયો મેળો કહેવાય? લોન મેળો ને? તો ગરીબ કલ્યાણ મેળો. હા, ગરીબ કલ્યાણ મેળો, ગરીબ કલ્યાણ મેળો યોજાયેલ હોય, તેમાં લાભ લેવા માટે રૂબરૂ સ્થળ પર આવી કીટ મેળવી લેવું, તેવું જણાવી ખોટી રીતે સ્થળ પર હાજર રખાવી તમારું કીટ આવેલ નથી, જેથી મળી શકે તેમ નથી, જેને આજ દિન સુધી આપવામાં આવેલ નથી, તદુપરાંત અમે જે જગ્યાએ રહીએ છીએ તે, અત્યારે જે રહીએ ને, અમે જે જગ્યાએ રહીએ છીએ તે જગ્યા ખડકાળ ડુંગરવાળી હોય, મોટા મોટા પથ્થર હોય, એટલાથી આપણે જાકું ભારીએ અને અહીં જરા જતા આવીએ 1-2 મિનિટ. હવે અહીં મૂકી દો, આપણે આવીએ બતાવી દો ને સ્થળ, તો નિરીક્ષણ પણ કરી લો જોડે જોડે કે આપણે ખોટું બોલી દો કે 1-2 મિનિટ આવો પછી આપણે લખીએ જાય. અહીંયા આટલે જવાનું હોય. બંધ થઈ ગયેલો એટલે ઘેર જ ગયેલા આવા બધા પથ્થરો તોડને આ જમીન હરકી કરી ને આખો પથ્થર આમ ડુંગરાળે, અને આ એવા પથ્થર કે તૂટે નહીં, બ્લાસ્ટ કરો તો ના તૂટે. આને હરકી કરી અને આ બધું પૂરણ કર્યું. આ લગભગ આ નીચે તો 4-5 ફૂટ પાછું પૂરણ, એટલું ઊંચું કરી લાવ્યું. અને આ દુકાને પહોંચી એટલે બતાવું તમને કે આ કામ કર્યું છે. હવે આપણે લખીએ. સાચી વાત છે. હા, સમજુ લખેલું આપણે ખડકાળ ડુંગરાળ વાળી જગ્યા વાળી હોય, તેમજ મોટા મોટા પથ્થરો હોય, જેને તોડી અમોએ સરખી કરેલ, અને એ જમીન અમો વાપરતા હોઈએ, સરખી કરેલ હોય, વાપરતા હોઈએ,
વાપરતા હોઈએ અને ગામના કોઈ પણ વ્યક્તિને આ જમીન નડતી પણ નથી. નડે કોઈને? છતો ગ્રામ પંચાયત દ્વારા અમોને પ્લોટ ફાળવવામાં આવતો નથી. પ્લોટ ફાળવવામાં આવતો નથી. પ્લોટ ફાળવવામાં આવતો નથી કે આવાસ માટેની વિવિધ યોજનાઓ જેમ કે સરદાર આવાસ, ઇન્દિરા આવાસ, પ્રધાનમંત્રી આવાસ યોજના, આ બધું ફોર્મ ભર્યું એટલે લખાવો. પ્રધાનમંત્રી આવાસ યોજના અથવા તો ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ પણ ડૉક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ પણ મોગણી કરવા છતો અમોને આપતા કે આપવા દેતા નથી. ઉલટાનું અમારા પરિવારના જીવન નિર્વાહ માટે અમોએ દુકાન માટે શેડ બનાવી ખુલ્લી દુકાન શરૂ કરેલ છે. એ દુકાન ખુલ્લી હોવાનું કારણ અમોને નોટિસ આપી, દબાણની નોટિસ આપી. એમ લખજો. અમોને દબાણની નોટિસ આપી કામ કરવા દેતા નથી. જેથી હું હજુ શટર પણ નહીં આપતો. તેમજ આ દુકાનની ફોન કરું ગુલાબસિંહ. જમીનની માગણી પણ કરેલ છે. હું અરે ફોન કરું થોડાક આવેલું હું 100% ફોન કરું. એ તો રૂબરૂ મળે. આ દુકાનની જમીનની પણ માગણી કરેલ છે અને લોનની પણ માગણી કરેલ છે. છતો આપવા દેવામાં આવતી નથી. અને આ સઘળી હકીકત દાહોદ કેવી કોર્ટ કહેવાય? જોડી ના બારે સેશન પેલા કઈ કહેવાય? પેલા આપણો કેસ ચલાવતો એનું કહેવાય સિવિલ. દાહોદ સિવિલ કોર્ટ અથવા તો દાહોદ કોર્ટના કેટલા લખી દાહોદ ને દાહોદ કોર્ટમાં ચાલતા ક્રિમિનલ કેસ નંબર 1581/10 કેસ નંબર 1581/10 ને નામદાર અદાલતે ગેરકાયદેસર, ગેરકાનૂની અને ગેરબંધારણીય રીતે ચલાવેલ હોય અને એનું રોજકામ નામદાર ગુજરાતની વડી અદાલત
નામદાર ગુજરાત વડી અદાલત, નામદાર ગુજરાત વડી અદાલત તથા દેશની વડી અદાલતમાં પણ રજૂ કરેલ હોય જેને જોતા નામદાર અદાલતે અક્ષમ્ય અને ગંભીર ગુનો આચરેલ હોય, અદાલતે અક્ષમ્ય ગંભીર અને અક્ષમ્ય ગુનો આચરેલ હોય જેથી આ કેસને માત્ર સમાધાનનો જ માર્ગ અપનાવી શકાય, નહીતર આ દેશની ન્યાયાલયોની ગરિમા અને અસ્મિતા કલંકિત થાય, નહીતર આ દેશની ન્યાયાલયોની ગરિમા અને અસ્મિતા કલંકિત થાય, તેમ હોવાના ડરના કારણે જજમેન્ટ આપી શકાય તેમ નથી, જેથી કોઈ પણ ભોગે ડરાવી ધમકાવી જેટલા પણ અત્યાચારો ગુજારાય તેટલા ગુજારી સમાધાનો કરાવો, ના ન્યાયે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ અમારી સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન 781/19 ને આજ દિન સુધી ચલાવવામાં આવતી નથી, જે અંગે પણ વિસ્તારથી અને વિગતે મેં લખાણ કરેલ જ છે અને વારંવાર લિસ્ટિંગ થયેલ જજો સામે પણ એફઆઈઆર દાખલ કરવા માટે આપેલ જ છે, છતાં કોઈ કાર્યવાહી થતી નથી. જેથી હેલો, હા, ફોન કરું થોડી વાર. જેથી કોઈ કાર્યવાહી થતી નથી, તો કઈ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી, જેથી ક્રમ નંબર 1 ત્યાં લખો. ક્રમ નંબર 1 થી કેટલા હતા? 106 સુધીના આરોપીઓ સામે, આરોપીઓ કેવાય નાના મોટા આરોપીઓ સામે, અધિકારી કર્મચારી વિરુદ્ધ દિન 10માં એફઆઈઆર દાખલ કરી મને એફઆઈઆર મળે, બરાબર? દિન 10માં એફઆઈઆર દાખલ કરી મને એફઆઈઆર મળે તેટલો મારો જવાબ છે, બરાબર? હવે બીજી લોકો છે, રડો એટલે મને ફરિયાદ કરી લઈને આવજો તમે 10 હજારમાં, તો હું ફોટો મારવાની મળે. હા, તે એવી નથી.
બીજી ફરિયાદ થાય ને એ લોડ એમાં લખાઈ દઉં. જો આ લોનની આવી ગઈ, હા પછી પેલી આ કોટવાળી આવી ગઈ, હા. બે આવી ગઈ. છોકરીવાળું 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 બી જો કે છોકરીનું જ રહી આવું તો આમાં બધા આવી હા, લીધા. બધા આવી ગયા, હા હવે છોકરીવાળું લઈ લો. એ નહીં લખો તો ભાગ 2 કરીને લખી દો. તમને અનુકૂળ આવે રીતે લખો પછી હું લખાવું છું. બરાબર. આમાં પ્રતિકારી કર્મચારીઓ મારું કહેવું સાંભળતા નથી, બરાબર. તો ભાઈ એવું તો આપણે કઈ રીતે કહીએ કે ખબરતા નહીં. આ તો જેનો કોઈ આધાર નથી મને. નહીં આ જે લખ્યું એ મને અનુકૂળ ના એનું કારણ કે એવા માનતા નહીં કે ખબરતા નહીં એવું નથી. એવા સાંભળે છે, માને છે, પણ એ આપણે સમાધાન જ કરાવવો જોઈએ એટલો અત્યાચારો ગુજારી રહ્યા છે. અને સમાધાન કરાવવા છે એટલા અત્યાચારો ગુજારી રહ્યા છે. અત્યાચારો ગુજારી રહ્યા છે. બાકી મારે કોઈ લખો, બાકી મારે કોઈ જગ્યાએ જવાબ પણ આપવાનો રહ્યા નહીં તેવા સક્ષમ પુરાવા સામેલ જ છે. આપો જણાતો પણ નથી તેવા સક્ષમ પુરાવા સામેલ જ છે. બરાબર. મારી દીકરી વિશે પૂછતો લખો હાલો. મારી દીકરીની ફરિયાદ વિશે પૂછતો અને મારી દીકરી નામે નિશાની ફરિયાદ વિશે દીકરી નામે નિશાની ફરિયાદ વિશે પૂછતો લખાવું છું કે મારા ચાર બાળકોને એવી માયાસી વિદ્યાલયમાં ભણતા હોય શિક્ષણથી વંચિત કરે જેને પણ નામદાર ગુજરાત હાઈકોર્ટ સુધી પડકારે પણ વીડી માયાવસી વિદ્યાલય પોંડવા ના ટ્રસ્ટીઓ અને આચાર્યો રાજકારણીઓ હોય હલો હલો ફોન કરો પછી હલો કામ માટે આવ્યો છું. ટ્રસ્ટીઓ અને આચાર્યો રાજકારણીઓ હોય મંત્રીઓ ધારાસભ્યો અને સંસદ સભ્યો દબાણો ઊભા કરી કોર્ટો સુધી કોઈ કાર્યવાહી થવા દેવામાં આવતી નથી જે અમારી સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન
15 92 11 સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન 1592/11 ને તપાસવામાં આવે તો પણ કોર્ટનો ઓરલ ઓર્ડર જ પુરાવા આપશે કે ન્યાયાલયો પણ કેવા ગંભીર ગુન્હાઓ આચરી રહેલ છે આચરી રહેલ છે તેમજ મારા બાળકોને સમાજમાં કોઈ પણ લગ્નો ન ગોઠવાય તેવા બદ ઈરાદે મારો અને મારા પરિવારનો સામાજિક બહિષ્કાર કરેલ છે તેમજ મારી દીકરી નામે નિશાને ધોરણ 12 બોર્ડની વાર્ષિક પરીક્ષા ની રિસિપ્ટ આપેલ નથી અને પરીક્ષા આપવા દીધેલ નથી જેથી તેનું શૈક્ષણિક જીવન દૂરદાણી બનતું જોઈ તેને સીવણ વર્ગ બાલાસોર તળાવ દરવાજા ચાલતો હોય તેમાં સિલાઈ અર્થે સિલાઈ શિક્ષણ મેળવવા મૂકેલ તો આ વીડી માયાવંશી વિદ્યાલયના ટ્રસ્ટીઓ આચાર્યો અને શિક્ષકોએ મારી દીકરીની ઇજ્જત બદનામ કરવા કોઈ અજાણ્યા ગુલ્ફીવાળાને મળી તગડો નાણો આપી તથા મોબાઈલ ખરીદી આપેલ અને જાહેરમાં ફોટો પડાવી સમાજમાં અને વહેતો કરવાના અક્ષમ્ય ગુન્હા આચરેલા છે અને આ ફોટા તેમજ ગંદી બાબતો વાયરલ પણ કરેલ છે જે સૌપ્રથમ બાલાસનોર પોલીસ સ્ટેશનના ફરિયાદ નોંધાઈ એવી શું કહેવાય પીએસઓ જે તે સમયના બાલાસનોર પોલીસ સ્ટેશનના જે તે સમયના પીએસઓ અહીંયા હતા યાર હું નામ પીએસઓ ના ફોન ઉપર વાર્તાલાપ થયેલ
તેઓએ અમોને કહ્યું, વાર્તાલાપ કરી તેઓએ અમોને કહ્યું કે તમે ફરિયાદ આપવા આવ્યા તેના અડધા કલાક પહેલો કોંડવામાંથી કોઈ ભાઈનો ફોન આવેલ જે મને પૂછતા હતા કે કોંડવા ગામના એક વણકરની છોકરી ભાગી ગઈ છે તેવી કોઈ ફરિયાદ તમારા પોલીસ સ્ટેશનમાં આવેલ છે ખરી? આવું પીએસઓએ મને જણાવે તો મેં પીએસઓ પાસે મોબાઈલ નંબર અને કોણ વ્યક્તિ હતી તેનું નામ પણ માગે છતો આપેલ નહીં અને આ પોલીસ આજ દિન સુધી ફોન કરનાર કોણ હતો, કેમ કરવો પડ્યો, કોના કહેવાથી કરવો પડ્યો, સવાલો તમારી રીતે પણ ઘણા બધા કરો, બરાબર, જેની આજ દિન સુધી કોઈ તપાસ કરતી નથી. હારી થાકીને મારી દીકરીને ઉંમરલાયક હોય અને સમય વહી ગયા પછી યોગ્ય પાત્ર ન મળે તેવા ડર ભયથી પરણાવવા માટે તૈયાર થયો. પાત્રની શોધખોળ પણ કરતો હતો. ત્યાં ગામ નવી નદીસરના કોહ્યા ખેગાર વણકરનાઓ એ હું સમાધાન કરાવી આપું છું અને એમનો છોકરોનો લગ્ન પણ કરી આપું છું તેમ કહી જંગી રકમ ઓહિયા કરી મારી દીકરીનું લગ્ન પહેલેથી પરિણીત હોવા છતાં તેની જાણ સુદ્ધાય કરતા નથી અને છેતરીને લગ્ન કરી તેને બાળકોવાળી બનાવવાના પણ અક્ષમ્ય ગુનાઓ આ ઈસમોએ આચરેલા છે. જેમ કે મારી દીકરીને 1 કે 1.5 મહિનો લગ્ન કરેલ થયેલ છે અને સામેવાળાઓ મારી દીકરીને
મારી દીકરીને હમ. ફેમિલી પ્લાનિંગ यानी કે વસ્તાર માટે ફેમિલી પ્લાનિંગ यानी વસ્તાર માટે ફેમિલી પ્લાનિંગ વસ્તાર માટે જે તે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ પણ મેળવી લે છે અને સતત તેઓના તાબેજ મારી દીકરીને રહેવા દેતા હોય છે સતત તેઓના તાબેજ મારી દીકરીને અરે તો હું લઈ આવ્યો પછી અને ઘેર ઉઠાઈ લાવ્યા ને આમ જઈને એટલે કેવી રીતે કે અમે મહારાષ્ટ્ર જવાના છીએ મોટો છોકરો મહારાષ્ટ્રમાં પણ આવ્યો તે બધા હા હરીનું લગ્ન છે તે અમે બધા જવાના છીએ તો છોકરી લેતા જઈએ તે એને મૂકી જાઓ ને જો અમે લેવાની એમ જઈએ તો એમનો શક જાય એટલે મેં તમે મૂકી જાઓ ને યાર અમે રાતમાં જ નીકળવાના તો ફટાફટ એક જો કપડો છે એ લઈને આવે એટલે એ આવીને મૂકી ગયો પણ મૂકી ગયો એટલે કપડો પહેરલો તો એટલો જ હતો હવે અમે વિચાર્યું કે બધું સામાન તો હોય ને આપણે એને મોકલવા નહીં તો બીજું તો કંઈક થોડુંક તો લઈ આવવું પડે ને તે સોનાની કંઈક બુટ્ટી ને એવું તેવું તો પહેરવાનું લગ્ન એમ કંઈ લઈ આવું ને અને 2 ચણિયા ચોળી ને એવું તેવું હતું બીજો બધા ઘણા 8-10 જોડ કપડો ને આલેલો છે બધું ત્યો જ છે તે સોનાની બુટ્ટી કંઈક લાયા અને 2 ચણિયા ચોળી લઈને આવતા રહ્યા છોકરા બે પાછા બાઈક લઈને મોકલ્યા પેલો મૂકી ગયો ને પાછળ છોકરા ગયા તે એટલું લઈને આવતા ત્યારે કે આ તો આવી પણ તો લગ્નમાં ચણિયા ચોળીઓ ને એમ તો જોઈશે ને કે એ તો પેલા કપડે તમે મૂકી જાય એમ